નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું લોકસભા ચૂંટણીની તારીખ જે છે તે કેવી રીતે નક્કી થાય છે. મિત્રો, હમણાં જ તારીખ 23 જાન્યુઆરીના રોજ લોકસભાના ઇલેક્શન કમિશન દ્વારા લોકસભા ચૂંટણીની ભારતીય ચૂંટણી કમિશન દ્વારા લોકસભાની જે ચૂંટણી છે તેને લઈને મિત્રો જે તારીખો છે તે અલગ અલગ તારીખો જાહેર કરી દેવામાં આવી છે અને દરેક રાજ્યોને મિત્રો એલર્ટ કરી દેવામાં આવે છે કે 16 એપ્રિલ પહેલા તમામ જે સરકારી કામકાજો યોજનાઓ છે તેને લઈને મિત્રો ફટાફટ કાર્ય પૂરું કરી દેવામાં આવે. તો હવે જાણીએ મિત્રો કે લોકસભાની ચૂંટણી કેવી રીતે થાય છે નક્કી. તો મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે 16 જૂન 2024 ના રોજ આ 17મી લોકસભાનો જે હાલ ચાલી રહી છે તેનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે અને ચૂંટણી પંચ હવે આગામી ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે. હાલ સોશિયલ મીડિયા પર પણ ચૂંટણી પંચનો એક પત્ર વાયરલ થઈ રહ્યો છે, જેથી ચૂંટણી તારીખ બાબતે અટકળો થવા લાગી છે. જોકે ચૂંટણી પંચ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ ચૂંટણી તારીખ થાય તે જરૂરી નથી. હાલ વાયરલ સંભવિત તારીખ માત્ર એક સૂચન છે. આ તારીખને ધ્યાનમાં રાખીને અધિકારીઓ જિલ્લા કક્ષાએ ચૂંટણીનો આ યોજનાઓ સમયસર પૂર્ણ કરી શકે અને વ્યવસ્થા કરી શકે. જોકે ચૂંટણી પંચ દ્વારા હાલ સત્તાવાર રીતે કોઈ તારીખો જાહેર કરવામાં આવી નથી. ચૂંટણી પંચની શું જવાબદારી હોય છે મિત્રો? તો ભારતમાં લોકસભા, વિધાનસભા અને રાજ્યસભાની ચૂંટણીઓનું આયોજન ચૂંટણી પંચ દ્વારા બંધારણીય કલમ 324 મુજબ કરવામાં આવે છે. તેમજ ચૂંટણી પંચની જવાબદારી બંધારણ દ્વારા નક્કી કરવામાં આવેલ સમય મર્યાદામાં ચૂંટણીનું આયોજન કરવાની છે. આ સિવાય ચૂંટણી પંચે લોકસભાની તારીખો નક્કી કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. 5 વર્ષનો કાર્યકાળ દરેક લોકસભાના દરેક ગૃહમાં રહે છે અને 5 વર્ષ પૂરા થયા તે પહેલા નવી ચૂંટણી યોજવી જરૂરી છે. તેમજ બંધારણ દ્વારા નિર્ધારિત સમય મર્યાદાનું ઉલ્લંઘન ન થાય તે રીતે ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણી તારીખો નક્કી કરવાની રહે છે. તારીખો કેટલા દિવસે પહેલા જાહેર કરવામાં આવી છે? તો 2019, 2014, 2009 અને 2014 એમ છેલ્લી 4 સામાન્ય ચૂંટણીઓ જોવામાં આવે તો ચૂંટણી પંચે ચૂંટણીની તારીખ અને મતદાન વચ્ચે લગભગ 40 થી 50 દિવસનું અંતર રાખ્યું છે. 11 એપ્રિલ થી 19 મે વચ્ચે એમ 7 તબક્કામાં 2019ની લોકસભા ચૂંટણી હતી. પરંતુ આ ચૂંટણી પંચે માર્ચની શરૂઆતમાં જ તારીખો જાહેર કરી હતી. મિત્રો, ચૂંટણીની તારીખ નક્કી કરતી વખતે આ બાબતો ધ્યાનમાં લેવાય છે. મિત્રો, જેમાં જે દિવસે ચૂંટણી હોય તે દિવસે વધુ ગરમી કે વરસાદ ન હોવો જોઈએ, જેથી તેની અસર મતદાન પર ન પડે. ચૂંટણી નિષ્પક્ષ રીતે થઈ શકે તે માટે કોઈ રાજકીય પક્ષ કોઈ ગેરવાજબી લાભ મળી શકે તેવી તારીખ પણ પસંદ કરવામાં આવતી નથી. આ સિવાય ચૂંટણી પર ધાર્મિક તહેવારો, રાષ્ટ્રીય રજાઓ, વિશેષ પરીક્ષાઓની તારીખો, સુરક્ષા દળોની ઉપલબ્ધતાને ધ્યાનમાં લે છે. આ વર્ષે લોકસભાની ચૂંટણી ક્યારે યોજાશે? જો કે હાલ તો લોકસભાની ચૂંટણીની કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ છેલ્લી 4 ચૂંટણીઓમાં જો એપ્રિલથી જ એટલે કે 2019માં 11 એપ્રિલ 2014, 7 એપ્રિલ 2009માં અને 16 એપ્રિલ 2004માં 20 એપ્રિલથી મતદાન શરૂ થઈ ગયું હતું અને મે મહિનામાં ચૂંટણી પૂરી થઈ ગઈ હતી. આ પરથી એવું અનુમાન લગાવવામાં આવે છે કે આ વર્ષે પણ પ્રક્રિયા જે છે મતદાન પ્રક્રિયા એપ્રિલ થી મે સુધી ચાલી શકે છે, જેથી 5 થી 7 તબક્કામાં ચૂંટણી મિત્રો આ વખતે પણ યોજાઈ શકે છે. ચૂંટણીના તબક્કામાં કઈ રીતે નક્કી થાય છે? તો મિત્રો, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ જેવા લોકસભાની વધુ બેઠકો ધરાવતા કેટલાક મોટા રાજ્યોમાં ચૂંટણી ઘણા તબક્કાઓમાં યોજાય છે. જ્યારે દિલ્હી, અરુણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ જેવા અનેક રાજ્યોમાં 1 કે 2 તબક્કામાં ચૂંટણી પૂરી થઈ જાય છે. પરિણામો ક્યારે આવશે? સામાન્ય રીતે ચૂંટણીના છેલ્લા તબક્કાના 3જા કે 4થા દિવસે પરિણામો જાહેર કરવામાં આવે છે. આ પરથી એવું અનુમાન લગાવી શકાય કે ચૂંટણી 2024ના પરિણામો 13 મે થી 23 મેની વચ્ચે આવી શકે છે. આચારસંહિતા એટલે શું મિત્રો? તો ચૂંટણી લોકસભાની હોય કે વિધાનસભાની, ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશ કે રાજ્યમાં જરૂરિયાત મુજબ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. આચારસંહિતા લાગુ થયાના સમયગાળામાં કોઈ નવું બિલ રજૂ કરી શકાતું નથી. મિત્રો, કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ નવી યોજનાની જાહેરાત કે અમલ કરવામાં આવી શકે નહીં. ઉમેદવાર કે રાજકીય પક્ષો તેના ચૂંટણી પ્રચાર માટે સરકારી સંસાધનોનો ઉપયોગ કરી શકશે નથી. આ ઉપરાંત મતદાન મથક સુધી જવા માટે સરકારી પક્ષો મતદાન મતદારો માટે વાહન વ્યવસ્થા કરી શકતા નથી. ઉમેદવારો કે રાજકીય પક્ષો દ્વારા દેશ અથવા તો બે જાતિ અને સમુદાય વચ્ચે તણાવ જન્મે તેવી કોઈ પ્રવૃત્તિમાં સામેલ થઈ શકે નહીં. ચૂંટણી પ્રચાર મસ્જિદ, ચર્ચ, મંદિરો અથવા અન્ય ધાર્મિક સ્થળોએ પ્રચાર પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરી શકાશે નહીં. મતદારોને ડરાવવા, મતદારોને લાંચ આપવા, મતદાન મથકોથી 100 મીટરની અંદર પ્રવેશ કરવો એ બધી બાબતો ચૂંટણી કાયદા હેઠળ ગુનો છે. જો કોઈ ઉમેદવાર દ્વારા નિયમોને તોડવામાં આવશે તો ઉમેદવારોનું નામાંકન રદ થઈ શકે છે. તો મિત્રો, આમ જે લોકસભાની ચૂંટણી છે તે લગભગ એપ્રિલ થી મે વચ્ચે ફાઇનલ થઈ ગઈ છે અને આ વખતે પણ ચૂંટણી છેલ્લા 4 વર્ષ એટલે કે 2004, 9, 14 અને 19 જેમ ચોક્કસથી 2024માં પણ મિત્રો 5મી ટર્મમાં પણ એપ્રિલ થી મે વચ્ચે ચૂંટણી યોજાશે અને ફાઇનલ સંભવતઃ પરિણામ જે છે તે મિત્રો 20 થી 25 મેની વચ્ચે આવી અને નવી સરકારની જે રચના છે તે જૂન મહિનામાં થઈ જશે. આશા રાખીશું કે મિત્રો લોકસભાની ચૂંટણીની જે રચના છે કઈ રીતે થાય છે તેના વિશેના વિડીયો આપણને ગમશે. જય હિન્દ, અસ્તુ.